જે લોકોને સવારમાં પેટ સાફ થતું ન હોય અથવા પેટ સાફ થવામાં વાર લાગતી હોય, કાં તો ઓછી માત્રામાં કબજિયાત હોય અથવા ઘણા લોકોને જૂની કબજિયાત હોય, ને તો આ કબજિયાતને મટાડવા માટેનું આયુર્વેદિક એક સૌથી પાવરફુલ અને સૌથી શક્તિશાળી ઔષધિ ફળ એ ફળ છે. એના બે ત્રણ પ્રયોગ એવા છે કે જૂનામાં જૂની કબજિયાતને પણ મટાડી શકે છે. જે લોકોને અગ્નિ મંદ પડી ગયું છે, જેમને વારંવાર પેટને લગતી ફરિયાદો રહેશે, તો આ તમામ પ્રકારની સમસ્યા છે એને દૂર કરવા માટે સૌથી અસીર અને સૌથી શક્તિશાળી એક એવું સૂકું ફળ જે પેટને સાફ કરે છે અને શરીરને સાથે ધાતુ છે એને પોષણ આપે છે. મિત્રો, એ ફળનું નામ છે હરડે. પરંતુ હરડે છે એનો કઈ રીતે પ્રયોગ કરીએ તો સવારે એક જ ઝાટકે આખું પેટ સાફ થઈ જાય. આંતરડા છે એ ચોખ્ખા કાચ જેવા બની જાય, જેના લીધે ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય. બીજું એ કે જેમની 40 વર્ષ કે 50 વર્ષથી વધારે ઉંમર થઈ ગઈ છે, તો આવા લોકોને ક્યારે ને ક્યારેક અથવા તો જે લોકોના શરીરનું વજન વધારે છે, તે બેઠાડું જીવન છે, તો કોઈ ને કોઈ પેટની સમસ્યા રહેતી હોય, તો આવા લોકો માટે આજનો પ્રયોગ છે એ વરદાન રૂપ છે. મિત્રો, ધ્યાનથી સમજી લેજો. નાનું બાળક હોય એને પણ ઇમેજ છે એ આપણામાં આવતી હોય છે. ઇમેજ અને હરડે બંને એક જ છે. નાના બાળકોને અમુક ઔષધિ જે ચૂર્ણ આપવામાં આવતા હોય છે. બાળકને શરૂઆતમાં જ્યારે દૂધ છે એનું પાચન ન થતું હોય, ત્યારે એને જે ઔષધિ આપવામાં આવે છે, આ ઔષધિઓમાં પણ ઇમેજનો સમાવેશ થયેલો હોય છે. ઇમેજ એટલે કે હરિતકી એટલે કે હરડે એક પ્રકારનું એવું સૂકું ફળ છે કે જેને તોડી અને એની જે છાલ છે, છાલ કાઢવામાં આવે છે, અંદરનું બીજ છે ફેંકી દેવાનું છે, અને એની છાલ છે આ સૌથી પાવરફુલ ઔષધિ છે. કઈ રીતે પ્રયોગ કરવાનો ધ્યાનથી સમજી લેજો. હરડે મિત્રો લઈ આવવાની છે દેશી ઓસડિયાની દુકાનેથી, ખૂબ આસાનીથી મળી જશે. આ છાલ છે, આ છાલને મિત્રો એને પાવડર બનાવી નાખવાનો છે. છાલનો ચૂર્ણ બનાવી નાખવાનું છે અને આ ચૂર્ણનો 2-3 રીતે પ્રયોગ કરવાનો છે. આ સિવાય એ કહી દઉં કે જેમને મેજર સમસ્યા છે, કબજિયાતને લગતી અથવા પેટને લગતી અથવા પેટ સાફ થતું જ નથી, ઘણા બધા પ્રયોગો કરીને થાક્યા હોય, તો આ લોકોએ શું કરવાનું છે કે હરડે છે એને દિવેલની અંદર તળી લેવાની અથવા દેશી ગાયનું ઘી છે એની અંદર તળી લેવાની, એટલે શેકી લેવાની. અને પછી આ હરડે જે છે એની છાલ છે એને ખાંડીને એનું ઝીણું ચૂર્ણ બનાવી દેવાનું છે. પહેલા પ્રયોગ તો એવો છે કે રાત્રે સૂતી વખતે હુંફાળું પાણી સાથે થોડા ગરમ પાણી સાથે 1 ચમચી હરડેનું ચૂર્ણ છે એ રાત્રે સૂતી વખતે પીવાનું છે. જે થોડા જ સમયમાં એટલે કે થોડા જ દિવસ પ્રયોગ કરવાથી, 5 થી 7 દિવસ પ્રયોગ કરવાથી મિત્રો આનાથી ઈચ્છિત પરિણામ મળી શકે છે અને પેટ છે એ બિલકુલ સાફ થાય છે. એ સિવાયનો બીજો સૌથી સારો પ્રયોગ છે કે જેમને અગ્નિ મંદ પડી ગયો છે, જેમનો પાચન અગ્નિ મંદ છે અને જેમને ભૂખ પણ ઓછી લાગે છે, અથવા અજીર્ણ અથવા આફરા જેવી
સમસ્યા પેટને લગતી સમસ્યા રહેતી હોય કબજિયાતની સાથે સાથે તો આવા લોકોએ હરડેની છાલ છે એના ટુકડા ખિસ્સામાં રાખવાના છે. દિવસ દરમિયાન એક નાનકડો ટુકડો માની અંદર રાખી અને ચાવી જવાનો છે, અથવા ભોજન લીધા પછી તરત એક નાનકડો એક ટુકડો છે હરડેની છાલનો માનો અંદર રાખીને ચાવી જવાનું છે. આનાથી મંદ થયેલી અગ્નિ છે એની સમસ્યા દૂર થાય છે અને પેટ બરાબર સાફ થાય છે. બીજો પ્રયોગ એવો છે કે હરડેનું જે ચૂર્ણ છે, હરડેની છાલનું ચૂર્ણ, આ ચૂર્ણ છે એને દેશી મધ સાથે મિક્સ કરી અને અડધી ચમચી હરડેનું ચૂર્ણ અને અડધી ચમચી દેશી મધ મિક્સ કરી અને ભોજન લીધા પછી તરત ચાટી જવાનું આવે તો આનાથી એસિડિટી જેવી સમસ્યામાં ઘણો બધો ફાયદો થઈ જશે, ઘણો બધો તમને જોવા મળશે. અથવા દેશી ઘીની સાથે, દેશી ગાયના ઘીની સાથે પણ સેવન કરવાથી શરીરની સાત્ય ધાતુઓ છે એની વૃદ્ધિ થાય છે, સાત્ય ધાતુઓ છે એની પોષણ મળી રહે છે. બીજું એ કે હરડેની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, વિટામિન સી જેવા ઘણા બધા અડધક પોષણ તત્વો સમાયેલા છે, જેને લીધે શરીરનો રોગ પ્રતિકારક શક્તિ વધે છે, શરીરનું મેટાબોલિઝમ છે એ સારું થાય છે. બીજું એ કે શરીરમાં રહેલો જે ઝેરી કચરો છે, ઝેરી દ્રવ્ય દૂર થાય છે. હરડેનો એક સૌથી સારામાં સારો ગુણ પણ છે કે એ કોલેસ્ટ્રોલનું લેવલ છે એને ઘટાડે છે, ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે, એટલે કે બ્લડની અંદર રહેલો ઝેરી કચરો દૂર કરવામાં કામ કરે છે. હરડે સિવાય હરડેનું સેવન કરવાથી લોહીની શુદ્ધિ તથા સ્કિનને લગતી અને વાળને લગતી સમસ્યાઓ દૂર થાય છે. સાથે સાથે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો હરડેની અંદર રહેલું ફાઈબરને કારણે શરીરનું વજન ઘટાડવામાં પણ હરડે છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. હરડે એક એવી ઔષધિ છે કે જેની શરીરની અંદર કોઈ આડઅસર થતી નથી. તેમ છતાં પ્રેગ્નન્સી સમયગાળો હોય તો તમારે ડોક્ટરની સલાહ પ્રમાણે સેવન કરવું, અન્યથા સ્વાસ્થ્ય વ્યક્તિ અથવા સામાન્ય સમસ્યાઓમાં, પેટની સમસ્યાઓમાં હરડે છે એનો દરરોજ 1 ચમચી જેટલો ચૂર્ણનો ઉપયોગ કરવાથી કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે, તેમજ શરીરની નાની મોટી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે.